સ્ટારબક્સ છે આજે. હા, સ્ટારબક્સની ચા હે ભાઈ. વાહ, અહીંયા સાફ સફાઈ અભિયાન ચાલુ છે બધા મારા સાધનનો. તારે કરવાના હે તારા સાધન સાફ સફાઈ કાંઈ તો નક્કી કર્યો એના વાળ સેટ કરી દેવા પડે મારે ભાઈ. એમ કે મને વિડીયોમાં તમે લગર વગર લઈ લ્યો કરી દીધા હો આજે તારા વાળ સેટ. આજે તને કોઈ એવું નહીં કે અને કેમ તો હવે તું મને ફોન કરાવડાવજે. કમેન્ટ કરવાના હતા. કોણ? સાતમ છે એટલે પૂરી બનાવી લીધી છે. શું મમ્મી સાતમનું શું કરવાનું હોય? મમ્મી છો તું? કાલ દહીં વડા બનાવવાના. આજે બનાવવાના, કાલ ખાવાના. જો બહુ છે અત્યારે ખાઈ શકે ને એટલે. જો તું કઈક વિચાર આવું કઈક મારા માટે. જઈ કઈ કે આમાં લપાલે એમ નહીં જાગવાનું શું કે તો જગાડશે નેક્સ્ટ યર રહેવાનું ને. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે, મંદિરે દર્શન કરીને આવી ગયા છે. તો બસ હવે આપણે મહાદેવના આશીર્વાદ તો લઈ લીધા છે. તમારે કેવું છે? મંદિર જાઓ છો કે નહીં? જાઓ છો? પ્રસાદ ન ખાઈ લેતા ભૂલમાંથી. હા, સાકર ને એવું બધું ખાઈ શકો, બાકી ના ખાતા કાંઈ. ખોટું કોકનું અપવાસ તૂટી જાય જો કર્યો હોય તો. ના કર્યો હોય તો ખાવાની જોઈએ. બે ફામ ડબલ મોઢે ખાઈ જ લેવાની હોય. પ્રસાદમાં તો કાંઈ હોય નહીં. તો બસ કંઈ નહીં, ચલો ફટાફટ આપણે ઓફિસ પહોંચી જઈએ, કામ ધંધે વળગી જઈએ. ગરમ ચા આવી ગઈ છે. સ્ટારબક્સ છે આજે. હા, સ્ટારબક્સની ચા હે ભાઈ. વાહ, અહીંયા સાફ સફાઈ અભિયાન ચાલુ છે બધા મારા સાધનનો. તારે કરવાના હે તારા સાધન સાફ સફાઈ કાંઈ તો વાંધો નહીં. આ બધું સાફ સફાઈ કરી દીધું ને બે અહીંયા બ્લુ લઈને તું ચકાચક કે નહીં ભેગું થાય. ફેવિકોલ જો पानी में भी चिपकता है फेविकोल मरीन चीन चपाक डम डम मजा आई गई ना. देखा ना इन लोगों ने ना देखा देख लेना. हाँ ना यूट्यूब में है भाई બધે. આખી વાતાવરણની વાત કરીએ તો વાદળ છે પણ કોરા વ્હાઈટ ધાબળ જેવા છે. પાણી ભરેલા તો નથી લાગતા નહીં. બસ તો પછી હું ને જયભાઈ નીકળી પડ્યા વાવડી ગામમાં. કામથી અમારે કામ હતું તો રોડ મારતા લટાર મારતા પહોંચી ગયા વાવડીમાં. થઈ ગયા છે 5:44. ઓફિસ થઈ ગઈ છે સંગમરમરના તાજમહેલ જેવી ચોખ્ખી. કારણ કે કાર્તિકે આજે છે ને ખબર નહીં હું હોઈ છું ને તો આજે ઓફિસ સાફ કરવાનું નક્કી કર્યું. એના વાળ સેટ કરી દેવા પડે મારે ભાઈ. એમ કે મને વિડીયોમાં તમે લગર વગર લઈ લ્યો કરી દીધા હો આજે તારા વાળ સેટ. આજે તને કોઈ એવું નહીં કે અને કેમ તો હવે તું મને ફોન કરાવડાવજે. કમેન્ટ કરવાના હતા. કોણ? એ તો હવે ઠીક છે, એની કમેન્ટને હું એને રૂબરૂમાં જવાબ આપી દઈશ. કમેન્ટમાં જવાબ નહીં અપાય એને. હા, એ માણસ છે ને ખાસ વ્યક્તિ, એટલે મારે એને એમને એમ ન કહી શકાય કાંઈ. વળી તમારે લોચા થઈ જાય ને કાર્તિકભાઈ. મારે તો ધ્યાન આપવું પડે ને તારું પૂરેપૂરું. ભાઈ તું એમ કહેતો કે મને બ્લોગમાં ન લે, મારે તો આવ ડકા થઈ જાય. બ્લોગમાં આવવાવાળો બ્લોગમાં રિપીટ થવાવાળો તું ને હું 2 જ જણા છીએ. એ તો આ જો ને એટલે તો કેટલું ચોખ્ખું કહે. મેં तुम और हमारी कुर्सी तुम्हारी ये टेबल मेरा वो टेबल तुम्हारा ये मशीन मेरा ये मशीन सब चालू का चालू है अभी. सब चालू का चालू ही रह जाएगा एक दिन. તો વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં કાંઈ એલા યાર આમાં કંઈ અપડેટ થતી જ નથી ને. મને એમ કે વરસાદ કંઈક પડે પણ શું છે વાણિયા અને વાણિયા કહેવાય મને નથી ખબર. કમેન્ટ કરીને કહેજો તમે, મને નથી ખબર શું કહેવાય. આ દેખાય કમ્પ્લીટ છે, ઝૂમ કરીને બતાવી દો. હા ભાઈ આને શું કહેવાય મને કમેન્ટ કરીને કહેજો તમે. કેવા માણા જેવા કે તારા જેવા? હા એ તો તું છે જ ભમરો. આપણે પહોંચી ગયા છે દિવ્યાના ઘરે જમવા માટે. લગભગ તો આજે દિવ્યા આપણી જોડે આવશે
તો કાલે બધા શોર્ટ્સ રીલ્સ ને બધું અપલોડ કરવાનું, સોરી અપલોડ નહીં, પહેલા શૂટ કરવાનું. તમને ગઈ વખતે તો એલા ગમ્યા ના BTS બિહાઇન્ડ ધ સીન્સ, એ પણ ઉતારવાનો ટ્રાય કરશો. હવે જોઈએ શું બનાવે જમવાનું. પહેલા તો ફ્રેશ થઈ જાય પછી જમવાનું બતાવીએ. તો બસ અમે લોકો જમવા બેસી ગયા છે. પૃથેશ આવી ગયો એટલે મારું દહીં અને પૂરી, સાતમ છે એટલે પૂરી બનાવી લીધી છે. શું મમ્મી સાતમનું શું કરવાનું હોય? મમ્મી છો તું? કાલ દહીં વડા બનાવવાના, આજે બનાવવાના, કાલ ખાવાના. જો બજવો બધા વચ્ચે બોલે આ શું કેસ? કાલે કુલેર કરવાની, શ્રીફળ વધારવાનું, પછી ટાઢું ખાવાનું, ગરમ નહીં બનાવવાનું. ગરમ બનાવવું હોય તો બનાવવું પડે. શીખી લેજો. જો અમે લોકો પૂરી અને મેં મમ્મીને પૂછી લીધું ફોન કરીને, મારા સાસુને આપણે નથી કરવાનું, એ રહેવાના છે. પપ્પા જો છે ને દાળ અને પૂરી લઈને બેસી ગયા છે. શું છે એમાં? આ ભાઈ જો જય છે ને એના જીજુ માટે ઘૂઘરા લાવ્યો છે, અત્યારે ખાઈ શકે ને એટલે. જો તું કઈક વિચાર આવું કઈક માર માટે. જય કઈ કે એમ નહીં, મૂળ પૃથેશ વિશે વિચાર. મારા માટે પ્રેમ છે જઈને એટલે મારી માટે લાવ્યો તો ઈ, પણ મેં મારો પ્રેમ તારી માટે રાખ્યો એટલે મેં ઘૂઘરા નો ખાધા. તું ખાઈ શક ને એક ટાણામાં એટલે રાખ્યા, બરાબર ને? એટલે અમારા બેયનો હાફ હાફ પ્રેમ એમ. શું ફોરમ, હાઉઝ યુ? શું કહે ફોરમે પૂરી બનાવી ને ગઈડી. દાદા પૂરી કેવી બની હતી? ફોરમે બનાવી હાઈ ક્લાસ હતી ને, મજા આવી ગઈ ને? દાદાને પૂરી બહુ ભાવી છે. તો ચાલો બધા જમવા માટે મસ્ત ઘૂઘરા, દાળ છે પંજાબી, પરોઠા, સલાડ. જોઈ બી ટેસ્ટ કરે છે. ઓહો, જોઈ દાળ ટેસ્ટ કરશે. બીજી વાર લીધી. કેવી બની જઈ? ને તો જઈ છે ને અમારે યુઝ્યુઅલી અમે કઈ ડુંગળી લસણ એવું નાખેલી હોય ને વસ્તુ ખાઈ નહીં, હે ને? સ્વામિનારાયણ, વાહ વાહ વાહ. સારું ચલો અમે લોકો જમી લઈએ. શું કન્યા પટી ગઈ? જો અમારા કાકા કાકી આવી ગયા છે. હમણાં તમે જોયા હતા એમ. શું કે કાકી, શું આપણે પૃથ્વી શું કે જાગવાનું લપ હાલે એમ નહીં, જાગવાનું શું કે? તો જગાડશે નેક્સ્ટ યર રહેવાનું ને? હવે હું ખબર આવતા વર્ષે રહેવાનું છે. ઠીક છે, રેવો તમે. ભાઈ આવતા વર્ષે તમે આમ ને હવે નહીં રેવા. એમ નહીં, પણ આપણે આવતા વર્ષે આ વિડીયો જોઈ લેવું એટલે પછી આવડો ઢાંઢો કાકાને કોરમ બેઠો તે એમ જ હોય ને. જો જોઈ બેસી ગયો. વીંડા નો ભાંગી જાય એમાં તો બેઠો તો ઠીક છે. આમાં ભાઈ કાકા કાલે એમ કે કાઈ નહીં કાકા, અમે તમારા માટે નાના જ કહેવાય ને હજી. છોકરા જ કહેવાય. તો પછી નાના કહેવાય અને નાના અમારે તો મનથી નાના અમાર હોય. પેલા ખોળાની છે આ. ઈ ભલે પેલા કોરમ. હું તો બધાયથી લાડલી હે ને. માનસિક ત્રાસ. જો કાકા થોડું ખાચું બોલો, સૌથી વધારે તમને જ મેં. એમ નહીં, કોક છે ટૂંકમાં માનસિક ત્રાસ. એમ નહીં ના. પૂરું થઈ ગયું લગ્ન ત્યારે પાતો ઊંધું લગ્નમાં ઘણાય થઈ ગયા ને ઘણાય ના થઈ ગયા એટલે કોના ત્રાસ ઈ તો ન ખબર પડે. કાકા થોડું ખાચું બોલો, સૌથી વધારે તમને હું ગમતી યાદ કરો. થઈ જાય પાછો માનસિક ત્રાસ વધી ગયો અરે યાર આ તો ખોટું થઈ ગયું. જન્મથી આવું ત્યાંથી કહી દીધું મને. લોટ એમ નહીં, થોડું ખાચું બોલો કાકી. કલમ છે ને યાથી જેના કાકા ભેગી હુતી હા, એમ. એની લાડકી જ છે. હા, ગોળ સુધી કોણે પીવડાવી ઈ જ કયો ને. હવે હું એની કાકાએ પીવડાવી, અમે જ્યાં લગ્ન થયા ને અમારા તો અમાર ભેગી લીવડામાં. લીવડામાં આગળ ગઈ બધી. મકાન વેચી નાખું રેનગર વેચી દેવું પડે ચલો અમે લોકો આવી જ રીતના મસ્તી કરીએ. ફાઇનલી જે પ્રમાણે તમને મેં લિફ્ટમાં વાત કરી હતી એ વસ્તુ થઈ ગઈ છે કે દિવ્યા આપણે બેક ટુ પેવેલિયન આવી ગઈ છે. શાબાશ, આટલી તાલી સહન કરી લીધી એટલે તબિયત પણ સારી થઈ ગઈ છે. થોડું કાલ કરતા તો આંખના ટીપા લીધા ઘરેથી? હમણાં એના આંખના ટીપા નાખી દો ને એટલે કાલે લગભગ રેડી થઈ જાય. એટલે કાલે અમારે રીલ્સ અને શોર્ટ્સ બનાવવાના છે જે તમે લોકો અત્યારે જોઈ રહ્યા છો રોજ બરોજ. તો થોડોક સ્ટોક કરવો પડે ને અમારે પણ, તો કંઈક મજા આવે. શું કેવું દિવ્યા તારું? તે વિચારી રાખી છે રીલ? નથી વિચારી? કારણ કે મેં આ એક વીક ફોન જ યુઝ નથી એ કર્યો. છે જો કે ફોન યુઝ નથી કર્યો, ખાલી સ્ક્રીન જોય ખાલી આ વીકમાં ખાલી આ 2 ટાઈમ અપલોડ કર્યો એટલી વાર જ ફોન હાથમાં લીધો તો. બાકી તો આરામ આજે એનો કરો. ફોન એમાં શું છે, આવ્યો ને. ડોક્ટર એને કીધું છે કે જેટલો તમે વધારે રેસ્ટ કરશો ને એટલી જલ્દી તમારી રિકવરી ફોન થશે. આમ તો મેં એમનેમ જ ઉપાડીને કાને કર્યો હલો. હા, મેં કીધું સૂતી? તો કે હા હું સૂતી છું. કીધું હા સૂઈ રહે, બીજું તો શું હોય. તો બસ અને કાલે ઊંઘ આવી ને એ પરફેક્ટ આવી હતી કારણ કે
પ્રોપર દવા વર્ક કરી હોય અને આટલા દિવસથી એવો પીવું છું ને તો થોડોક રિકવરી આવી છે. હવે આમ હોપ કે હવે મને છે ને આવું ફરીથી ના થાય, કારણ કે મને આમ ખાલી ને ખાલી આટલી બધી વાર રેસ્ટ કરવો ન ગમે એમ. કાંઈ વાંધો નહીં, ચલો તો આ વાત આપણે અહીંયા કુક કર્યું હતું હે હા, બધા આજે મસ્ત દિવ્યાએ પેટ જે દાળ ભરીને બનાવી બધા આમ પેટ એક ભરીને ખાઈ લીધી છે. આટલું 0.1% બી મને સ્મેલ નથી આવતી અત્યારે, એટલું નાક બંધ છે. તો આજે આમ વીમો હતો કે આજે મેં પરફેક્ટ બનાવ્યું હશે કે નહીં, પણ ના, પરફેક્ટ બન્યું હતું. બધાએ 3 4 વાર લઈને દાળ ખાધી. વાહ, શાબાશ, થેન્ક યુ સો વેરી મચ. દાદાએ વખાણ કર્યા નતા. દાદાને બધું તીખું જ લાગે. ઈ કે આ તો દાળ મસ્ત હતી કે ઈ કે આ દાળ મસ્ત હતી, ના તીખી ન મોરી. જયે કેવું કીધું કે દાળ તીખી નહોતી? ઈ કે દાળ તીખી નહોતી દાદા? તો કે ના બરાબર હતી. આના ભાઈએ દાળ ખાધી એટલે ઈ બહુ મોટી વાત થઈ ગઈ. દાદાએ ખાધી કે ના ખાધી તો વાત અલગ, પણ જયે દાળ ખાધી ને બહુ મોટી વસ્તુ ડુંગળી છે. લસણ વાળું કઈ બી ના ખાય એમ, પણ આમાં નખરી ડુંગળી લસણ ની જ ગ્રેવી હતી. તો બાર ખાય પાછો, ઘરની બહાર પંજાબી ખાવા ગયા ખાય, પણ કોરી ડુંગળી ના ખાય, પણ વઘાર હોય તો ખાય એમ. તો એને આજે દાળ ખાધી ને પછી પાછી વખાણ કર્યા કે વાહ દિવ્યા એમ. રેસીપી બી લીધી. એટલે દિવ્યા આમ ફૂલાઈ ગઈ. ઓ ફૂલાવતો ના, એ તો મને, પણ આમાં ઈ કેવું તો હોય? જોયું તું મેં રિએક્શન તારું. ફૂલાનો આ એ ઈ તો હું ભલે આટલા કાંઈ ટાઈમથી- વાંધો નહીં, તું એવું કરતી હોય તો ઠીક એટલા છે. ટાઈમથી હું બાકી વખાણ તારા ઘરે સાંભળું બધાએ છું જોયું મારા. તું તારું મોઢું, બરાબર? હું ફૂલ આવતો નહીં, કારણ પણ એમ એવું હતું મેં અભી લાસ્ટ 10-12 ડેઝ થી મેં કાંઈ કુક જ નથી કર્યો એમ, કારણ કે હું એમ આઈ એમ નોટ કેપેબલ ફોર કુક. અને મારી હમણાં એક ફ્રેન્ડ છે ને, એને એક તો નવી રેસીપી મળી કીધી, દિવ્યા તું આ મોકલ હમણાં, કે કુકિંગ ના વિડીયો તારા બંધ થઈ ગયા છે. અને એક બીજી મારી કોલેજની ફ્રેન્ડ છે ને, એને બી મને રેસીપી મોકલી કે દિવ્યા આ વિડીયો બનાવે એમ. તો મેં કીધું હા, એને મેં કીધું નહીં તબિયત ખરાબ છે, આઈ વિલ મેક એમ. તો બસ મને બગાસા આવે છે, તો હવે આપણે આ વિડીયોને એડિટ કરીશું, અપલોડમાં મૂકીશું, અને પછી ત્યારે બહુ મજા આવી મસ્તી કરવાની. ઘેરી નિંદરમાં જતા રહીશું. એ લોકો જોડે ફૂલ એન્ટરટેનમેન્ટ વાળી વાત કરીને પછી અમે લોકો બધાને આવજો કીધું. એ લોકો પણ અમારી જોડે જ એના ઘરે વયા ગયા. એટલે બસ બધા પોતપોતાના ઘરે પહોંચી ગયા છે, અમે પણ પહોંચી ગયા છે. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. કૃષ્ણ. હવે અમારો એન્ટરટેનમેન્ટ અમે વધારવાની ટ્રાય કરશું, પણ તમે આજે રિસ્પોન્સ આપો છો ને, હવે YouTube માં બી અમારે લાઇક્સ વધવા માંડી છે, તો ઈ કન્ટિન્યુ રાખજો. બસ હવે અમે ટ્રાય કરશું વધારે જ એન્ટરટેનમેન્ટ. રોજ હું કહું છું ને, લાઈક કરી દો, પછી શેર કરી દો. આડોશી પાડોશી બધાને આમ ધાડ શેર કરી જ દેવાનું. રોજ તમારે એકવાર ફેમિલી વ્લોગ ફેમિલીના ગ્રુપમાં તમારે શેર કરી દેવાની, બરાબર? બાકી અહીંયા ફોલો ને અહીંયા સબસ્ક્રાઇબ દર વખતે કહી દઉં છું. દબાવ્યું ના હોય તો દબાવી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, બેલ આઇકન દબાવી ટીંગ ટીંગ.